નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 12/2/2026 ગુરુવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચરફળ. તો કે આ ગોચરફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી જન્મ કુંડળી આધારિત ફળના ગ્રહોથી કંઈક અલગ હોઈ શકે છે. માટે તમારા માટે 12 રાશિનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ, શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આપણે આજે જોઈએ તો કે આજે પ્રથમ ગુરુવારનો દિવસ છે. ગુરુવારનો દિવસ હોવાથી દેવગુરુ બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુ નારાયણને સમર્પિત છે. આજનો દિવસ જ્ઞાન, વૃદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટેનો ઉત્તમ ગણવામાં આવે છે. તો પ્રથમ આપણે મેષ રાશિ જોઈએ તો કે મેષ રાશિમાં અલય કે મેષ રાશિવાળા માટે કે આજે તમારા ભાગ્યનો પૂરેપૂરો સાથ તમને સારો એવો મળી શકે છે. તેમજ તમને આજે ધાર્મિક કાર્યમાં પણ તમારી સારી એવી રુચિ આજે વધી શકે છે. આજે તમને તમારા ગુરુની કૃપાથી તમારા અટકેલા સરકારી કોઈ પણ કામો હશે તે આજે સારી એવી રીતે પૂર્ણ થશે. મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે લાલ. વૃષભ રાશિ જોઈએ. વૃષભ રાશિમાં બવાઓ કે વૃષભ રાશિવાળા માટે કે આજે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે થોડી તમારે સજાગતા રાખવી ખૂબ જ જરૂરી છે. તેમજ તમારા આજે કાર્યક્ષેત્રે તમારા કામનું તમારી માટે થોડું ભારણ વધી શકે છે, એટલે કે ભારણ અનુભવાઈ શકે છે. આજે તમારે મોટું રોકાણ કરતા પહેલા તમારે વડીલોની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 1. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. મિથુન રાશિ જોઈએ. મિથુન રાશિમાં મિથુન રાશિવાળા માટે કે આજે તમને જીવન સાથી સાથે આનંદદાયક સમય સારો એવો વીતી શકે છે. આજે તમને વેપારમાં પણ નવી તકો સારી એવી રીતે પ્રાપ્ત થઈ શકે છે. તેમજ તમને આજે સમાજમાં પણ તમારી પ્રતિષ્ઠા સારી એવી આજે વધી શકે છે. તો મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 8. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે પીળો. કર્ક રાશિ જોઈએ. કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમારા શત્રુ ઉપર તમે વિજય પ્રાપ્ત કરી શકશો. આજે તમારી નોકરીમાં પણ તમારી મહેનતની સારી એવી કદર થશે. તેમજ તમારા આજે માતૃપક્ષ તરફથી પણ તમને સારા એવા સમાચારો મળી શકે છે. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ. સિંહ રાશિમાં મઠ કે સિંહ રાશિવાળા માટે કે આજે વિદ્યાર્થીઓ માટે એટલે કે વિદ્યા અભ્યાસમાં એકાગ્રતા વધારવાનો ઉત્તમ અને સારો એવો દિવસ છે. આજે તમને સંતાન સુખમાં પણ સારો એવો વધારો થશે. તેમજ તમારા જૂના રોકાણકારી હશે એમાંથી પણ તમને સારો એવો ફાયદો થઈ શકે છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે નારંગી અને તેમનો અશુભ રંગ છે સોનેરી. કન્યા રાશિ જોઈએ. કન્યા રાશિમાં પઠણ કે કન્યા રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક સુખ અને શાંતિ સારી એવી જળવાઈ રહેશે. આજે તમને જમીન મકાનના પ્રશ્નો પણ સારી એવી રીતે ઉકેલાઈ શકે છે. તેમજ તમારા માતાના આશીર્વાદ પણ તમને આજે સારા એવા ફળદાયી અને ઉત્તમ નીવડી શકે છે. કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ. તુલા રાશિમાં રતક તુલા રાશિવાળા માટે કે આજે તમને નવા સાહસ માટે ઉત્તમ અને સારો એવો દિવસ છે. આજે તમારા ભાઈ બહેનોના સાથેના સંબંધો પણ આજે સારી એવી રીતે સુધરશે. તેમજ તમારા આત્મવિશ્વાસમાં પણ આજે સારો એવો વધારો થઈ શકે છે. તો તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 3. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે પીળો. વૃશ્ચિક રાશિ જોઈએ. કે વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમારી નાણાકીય સ્થિતિ ખૂબ જ સારી એવી મજબૂત થઈ શકે છે. તેમજ તમારી વાણીથી કોઈ પણ મુશ્કેલ કાર્ય હશે એ આજે તમે સારી એવી રીતે પાર પાડી શકશો. તેમજ તમને આજે મિષ્ટાનનો પણ સારો આનંદ મળી શકે છે. તો વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે કેસરી. ધન રાશિ જોઈએ. કે ધન રાશિમાં ધન રાશિવાળા માટે કે આજે તમારો આત્મવિશ્વાસ સારો એવો
વધી શકે છે. તેમજ તમને આજે નવી નવી જવાબદારીઓ સારી એવી રીતે મળી શકે છે. તેમજ તમને ભવિષ્યમાં આજે પણ ખૂબ લાભદાયી રહી શકે છે. આજે તમને માનસિક રીતે પણ સારી એવી મજબૂતી તમે અનુભવી શકશો. ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સોનેરી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં મકર રાશિવાળા માટે કે આજે તમને આવક કરતા ખર્ચ પર વધારો થશે, એટલે તમારે તમારા ખર્ચ પર થોડો કાબુ રાખવો ખૂબ જ જરૂરી છે. તેમજ તમારે કોઈ પણ અજાણ્યા લોકો ઉપર આજે વધુ વિશ્વાસ ન કરવો. તેમજ તમને આજે સારો એવો વિદેશથી કોઈ પણ સારા સમાચાર મળી શકે છે, તેમાં તમને સારો એવો લાભ આજે થઈ શકે છે. તો મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ કે કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમને આવકના નવા સ્ત્રોતો સારી એવી રીતે ખુલી શકે છે. તેમજ તમને આજે લાંબા સમયની જે મહત્વકાંક્ષાઓ હશે એ સારી એવી આજે પૂર્ણ થશે. તેમજ તમને આજે મિત્રો સાથેની મુલાકાત પણ આજે સારી એવી ઉત્તમ અને લાભદાયી નીવડી શકે છે. કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ. મીન રાશિમાં મીન રાશિવાળા માટે કે આજે તમને નોકરી અને વ્યવસાય બાબતમાં સારા એવા પ્રગતિના યોગો છે. તેમજ તમારા પિતા અને વડીલોનો પણ આજે તમને પૂરો સાથ સપોર્ટ સારી એવી રીતે આજે મળી શકશે. આજે તમારા કોઈ પણ સરકારી કામકાજમાં પણ સારી એવી સફળતાઓ તમને મળી શકે છે. તો મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તો આજે ખાસ વિશેષ ઉપાય અને આજની ટિપ્સ જોઈએ તો કે આજે ગુરુવાર છે, એટલે કે ગુરુવારથી ભગવાન વિષ્ણુ નારાયણના મંદિરે જઈ પીળા પુષ્પ, પીળા ફૂલ, ચણાની દાળ આપણે અર્પણ કરવી. ત્યારબાદ ઓમ નમઃ ભગવતે વાસુદેવાય મંત્રની અવશ્ય માળા કરવી, જેને અથવા કેળાના ઝાડ એટલે કે કેળના ઝાડની પૂજા કરવી, અથવા જરૂરિયાતમંદ લોકોને પીળા ફળનું દાન, પીળા ફળનું કોઈ પણ દાન કરવાથી આપણો તમારો ગ્રહ છે એ બળવાન બનશે અને તમને સુખ અને સારી એવી સમૃદ્ધિ વધી શકે છે. તો ખાસ નોંધ કે આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પરથી અલગ હોઈ શકે છે. માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 12/2/2026 ગુરુવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. તો હવે આપણે તારીખ 12/2/2026 ગુરુવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 મહામાસ, કૃષ્ણ પક્ષ, દસમ તિથિ. આજનું સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 7:13 સૂર્યાસ્ત જોઈએ તો આજનો સૂર્યાસ્ત છે 18:35. તિથિ જોઈએ તો આજે તિથિ છે દસમ તિથિ 12:22 સુધી, ત્યાર પછી 11 તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે જ્યેષ્ઠા નક્ષત્ર 13:42 સુધી, ત્યાર પછી મૂળ નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે અસલ યોગ 27:06 સુધી, ત્યાર પછી વજ્ર યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે વિષ્ટિભદ્રા 12:22 સુધી, ત્યાર પછી બહુકરણ 25:27 સુધી, ત્યાર પછી બાલવ કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે વૃશ્ચિક રાશિ કે વૃશ્ચિક રાશિ 13:42 સુધી, ત્યાર પછી ધન રાશિ ઢ. તો નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.